પ્રયત્ન પણ કરે છે, ફરિયાદ પણ કરે છે, પણ કોઈ આ ગામની અંદર ના જે ચૂંટેલા સભ્યો છે એ કોઈ ધ્યાન આપતા નથી. અને હવે પણ આવું થશે, જો હમું નહીં થાય તો શિશુ મંદિર પણ બંધ કરી દેવામાં આવશે અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. હારીજના રહીશોનું કહેવું છે કે રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે. એટલા માટે કરવામાં આવશે કે શિશુ મંદિર જવાનો રસ્તો છે એ ખાડાવાળો છે અને પાણી પણ ભરાય છે. અનેક વખત અહીંથી રાહદારીઓ પણ નીકળે છે અને બાળકો પણ નીકળે છે અને એ કાદવ કીચડ અને એ રસ્તા કે જેમાં ખાડાઓ છે ત્યાં નીકળવા માટે મજબૂર બન્યા છે. અનેક વખત નગરપાલિકાને રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ નગરપાલિકાના એ કર્મચારીઓ સાંભળતા નથી. ત્યારે રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે તેવી લોકોમાં ચર્ચા પણ જોવા મળી રહી છે અને નિવેદનો પણ સામે આવ્યા છે, જેની આજે વાત કરવી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે હારીજ નગરપાલિકાની. હારીજ નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો, ફરિયાદો અને માગણીઓ થતી હોય છે કે અમારા રસ્તાઓ ઉપર ખાડા છે, આ ખાડાઓ પૂરવામાં આવે. હાલ ચોમાસુની સિઝન છે, અમારા રસ્તાઓ ઉપર પાણી ભરાય છે, એનો નિકાલ કરવામાં આવે, પરંતુ નગરપાલિકાના એ કર્મચારીઓ સાંભળતા નથી અને અનેક વખત આ રજૂઆતો બાદ પણ આ રસ્તાઓ કાદવ કીચડ અને ખાડાઓથી ભરેલા હોય છે. આવો જ એક રસ્તો હારીજના સરસ્વતી શિશુ મંદિરનો છે. ત્યાં અનેક વખત રજૂઆતો ત્યાંના રહીશોએ કરી છે, છતાં પણ આ ખાડાને પૂરવામાં આવ્યા નથી અને પાણી પણ ભરાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકોને અમે ભણવા મૂકવા જઈએ છીએ ત્યારે આ કાદવ કીચડ અને ખાડાવાળા રસ્તામાંથી પસાર થવું પડે છે. તેમની માંગણી છે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ નગરપાલિકાના એ અધિકારીઓ સાંભળતા નથી, એ રેઢા થઈ ગયા છે. એટલે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. જો કાર્યવાહી નહીં થાય તો આ રસ્તાઓના ખાડા પૂરવામાં નહીં આવે અથવા તો આ પાણીનો નિકાલ નહીં થાય તો આ રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે. તો આ રહીશને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. પાણી તો ભરણું છે, પણ ખાડા પણ એટલા છે. આગળ જતા મોટા ભારે વાહનો જાય છે અને એ પણ ખાડા છે અને પ્રજા આ જોઈ રહી છે અને પ્રજા પ્રયત્ન પણ કરે છે, ફરિયાદ પણ કરે છે, પણ કોઈ આ ગામની અંદર ના જે ચૂંટેલા સભ્યો છે એ કોઈ ધ્યાન આપતા નથી. અને હવે પણ આવું થશે, જો હમું નહીં થાય તો શિશુ મંદિર પણ બંધ કરી દેવામાં આવશે અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. અનેક લોકો અનેક વખત રજૂઆત કરે છે, છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ સાંભળતા નથી. અહીંથી વારંવાર બાળકો પણ નિશાળે જવા માટે આ કીચડ અને ખાડાઓમાંથી જવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે અનેક વખત આ નગરપાલિકાના એ કર્મચારીઓને જાણ કરવામાં આવી છે, છતાં પણ આ ખાડાઓ પૂરવામાં આવ્યા નથી અને આ પાણીનો નિકાલ પણ કરવામાં આવ્યો નથી. ત્યારે આ બીજા રહીશને સાંભળીએ. ભાવ ખરાબ થઈ ગયો છે, ખાડા ભરી ગયા છે. શિશુ મંદિર છોકરાને મેળવવા માટે જવાનું હોય છે, કેટલા બધા મુસાફરો રસ્તામાં વચ્ચે ઉભા રહે છે, કેટલા પડે છે. પ્રમુખને કઈ ઉપપ્રમુખને ચીફ ઓફિસરને કઈ કોઈ ઓફરતું નથી. તો વહીવટ કોના હાથમાં છે? જેનો વહીવટ હોય એને મેળો અને બધા પોતપોતાના બટકા ખાવામાં પડ્યા છે. આમ તો નગરપાલિકાની જવાબદારી છે કે પોતાના વિસ્તારમાં ખાડાઓ અને જ્યાં પાણી ભરાય છે એ પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ હારીજમાં અનેક વખત લોકોની રજૂઆતો છે, અનેક વખત એ પ્રશ્નો લઈને નગરપાલિકા ગયા છે, છતાં પણ અત્યાર સુધી આ કાદવ કીચડમાં ચાલવા માટે વિદ્યાર્થીઓ સહિત મજબૂર બન્યા છે. ત્યારે લોકો વિડિયા બનાવી અને મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે આ વિડિયો પણ અમારી પાસે આવ્યો હતો અને નગરપાલિકાને અમારે ધ્યાન દોરવું છે કે તમારા વિસ્તારમાં કાદવ કીચડ છે, તમારા વિસ્તારમાં ખાડાઓ છે, લોકો મજબૂર બન્યા છે આ રસ્તાઓ ઉપર ચાલવા માટે. આમ તો સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે એ સવાલો હવે ઉભા થયા છે. કારણ કે આ સોસાયટીઓમાં જે કાદવ કીચડ પાણી ભરાય છે એ પાણીનો નિકાલ થતો નથી. એટલે તમારા વિસ્તારમાં જઈને આ તમારા રહીશોને સાંભળો. અને ભાજપ સરકાર અનેક વખત વિકાસની વાતો કરતી હોય છે, ગંદકીની નાબૂદીની વાતો કરતી હોય છે, સ્વચ્છતાની વાતો કરતી હોય છે. ત્યારે ભાજપ બદનામ ના થાય એ માટે નગરપાલિકા દ્વારા
તાત્કાલિક આ સરસ્વતી શિશુ મંદિર જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર કાદવ કીચડ છે, ખાડાઓ છે અને પાણી પણ ભરાય છે. એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, ખાડાઓ પૂરવામાં આવે અને સ્થાનિક રહીશોને જે એમની માગણી છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવે, આ ખાડાઓ પૂરવામાં આવે તેવી લોક માંગ છે. જો તમે નહીં પૂરો અથવા તો આવી જ હાલત રહેશે તો સ્થાનિક લોકોના વિડિયા અમારી સમક્ષ આવશે અને અમો ન્યૂઝના માધ્યમથી આ પ્રસારિત કરીશું અને ભાજપ સરકારમાં તમારું ખરાબ દેખાશે, ભાજપ સરકારનું પણ તમે ખરાબ દેખાડી રહ્યા છો. એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તા ઉપર પાણી ભરાય છે એ પાણી દૂર કરવામાં આવે, ખાડાઓ દૂર કરવામાં આવે તેવી લોક માંગ છે. ત્યારે કેટલા સમયમાં આ નગરપાલિકાના કર્મચારીઓ આ ખાડાઓ પૂરે છે, આ પાણી નિકાલ કરે છે અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ અહીંથી પસાર થાય છે એ આવનાર સમય બતાવશે. હાલ તો લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા તેમની વાત સાંભળે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. અને નમસ્કાર.